વલસાડના ધમડાચી નેશનલ હાઈવે પર બેફામ બનેલા ટ્રકના ચાલકે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. તારીખ 13 જુલાઈ શનિવારના રોજ 4:30 કલાકની મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના મિત્રો પોતાની કાર નંબર MH06AZ5453 લઈ સુરત તરફથી મુંબઈ તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન તેઓ વલસાડ નેશનલ હાઈવેના પ્રથમ ટ્રેક ઉપર પોતાની કાર હંકારી રહ્યા હતા. દરમિયાન ધમડાચી પાસે આવી પહોંચતા સેકન્ડ ટ્રેક પર ચાલી રહેલ એક મહાકાય ટ્રક નંબર MH04LQ7363ના ચાલકે એકાએક ફર્સ્ટ ટ્રેક પર લાવતા કાર ડિવાઈડર અને રેલિંગ સાથે અથડાયા બાદ ફસાઈ ગઈ હતી. જોકે ઘટના બનતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા અને કારમાં સવાર લોકોને બહાર કાઢી ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસની ટીમને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી કારને સાઈડે કરાવી ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો.